બાળકો ઓનલાઈન એજ્યુકેશન માં આપનું હાર્દિક સ્વાગત છે। ચાલો આજે આપણે જોઈએ ધોરણ 4 ગણિત સ્વાધ્યાય 4 સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 50 એમાં ત્રીજો પ્રશ્ન એમાં છે જો એક તેલના ડબ્બા ઉપર ઉત્પાદન તારીખ નવેમ્બર 2017 હોય અને સમાપ્તિ તારીખ ઉત્પાદન તારીખથી 12 મહિનાની લખી હોય તો ડિસેમ્બર 2018 સુધીમાં આ ડબ્બો ઉપયોગમાં લેવો સુરક્ષિત હશે। ચાલો ક્યારે શરૂ થઈ છે ઉત્પાદન તારીખ તો કે નવેમ્બર 2017 નવેમ્બર 2017 થી એક વર્ષ ક્યારે થાય તો કે નવેમ્બર 2018 બરાબર નવેમ્બર 2017 થી નવેમ્બર 2018 આ એક વર્ષ થયું બરાબર। તો નવેમ્બર 2017 થી નવેમ્બર 2018 સુધી આ ડબ્બો ઉપયોગમાં લઈ શકાય। તો આપણને ડિસેમ્બર કીધું છે, ડિસેમ્બર 2018 માં ડબ્બો ઉપયોગમાં લઈ શકાય નહીં કેમ કે આ એક વર્ષ પૂરું થઈ ગયું। તો અહીં આપણે લખશું ડિસેમ્બર 2018 માં તેલનો ડબ્બો ઉપયોગમાં લેવો સુરક્ષિત નથી। બરાબર તો નવેમ્બર 2018 સુધી ઉપયોગમાં લેવાય। ચાલો પછીનો ચોથો જો એક ચાના પેકેટ પર ઉત્પાદન તારીખ 27/3/17 લખી હોય હતી અને તેના પર સમાપ્તિ અવધિ ઉત્પાદન તારીખથી 12 મહિનાની લખી હતી। આ પણ એમ જ છે કે આપણે ક્યારે ઉત્પાદન થયું તો કે 27/3/17 બરાબર। તો આપણે એક વર્ષ ક્યારે થાય 27/3/17 થી 27/3/2017 થી 26/3/2018 એક વર્ષ થયું બરાબર। અહીં સુધીમાં એક વર્ષ થયું તો 12 મહિના થાય 12 મહિના થાય। હવે ક્યારે ઉપયોગમાં લેવાનું કીધું છે આપણને આમાં એવું કીધું નથી અહીં સુધી ક્યાં સુધી લઈ શકાય એવું આપણને કીધું છે તો કે 26/3/18 સુધી આ જે છે ચાનું પેકેટ તે ઉપયોગમાં લઈ શકાય। તો અહીં આપણે લખશું કે 26/3/2018 સુધી ચાનું પેકેટ ઉપયોગમાં લઈ શકાય। બરાબર છેલ્લી તારીખ આ છે એના પછી ન લઈ શકાય। ચાલો પાંચમો પ્રશ્ન જો એક બ્રેડના પેકેટ પર ઉત્પાદન તારીખ 3/2/18 હતી અને તેના પર સમાપ્તિ અવધિ ઉત્પાદન તારીખથી 3 દિવસની હતી તો આ પેકેટ કઈ તારીખ સુધી ઉપયોગમાં લઈ શકાય। જો 3/2 ઉત્પાદન થયું એટલે 3/2 એક દિવસ પછી 4/2 બે દિવસ અને 5/2 એટલે 3 દિવસ બરાબર। તો કઈ તારીખ સુધી લઈ શકાય તો કે 5 તારીખ સુધી ઉપયોગમાં લઈ શકાય। આપણે જોઈએ 3/2/18 આ એક દિવસ પછી 4/2/18 આ બીજો દિવસ અને 5/2/18 આ ત્રીજો દિવસ 3 દિવસ સુધી ઉપયોગમાં લઈ શકાય એવું કીધું છે। તો કઈ તારીખ સુધી લઈ શકાય તો કે 5 તારીખ સુધી 5/2/18 સુધી ઉપયોગમાં લઈ શકાય। તો 6 તારીખે તે બ્રેડ ખાઈ શકાય નહીં કેમ કે 5 તારીખે તેની સમાપ્તિ અવધિની સમાપ્તિ પૂરી થઈ ગઈ। એ 3 દિવસ જ બ્રેડ ચાલે પછી તે વાસી થઈ જાય બરાબર। નંબર 16 ઉદાહરણ મુજબ લખો પહેલું આપ્યું છે આપણે તારીખ 2/3/2007
2007. ચાલો હવે જુઓ એમાં ત્રીજું 4 9 8 બરાબર. અહીં આપણે 4 છે તો આગળ લખશું 4. પછી 9 એટલે કયો મહિનો? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર. ગણી લખવાનું 4 સપ્ટેમ્બર. સપ્ટેમ્બર 08 એટલે 2008. સમજાઈ ગયું? આ ટૂંકમાં 08 ની આપણે પૂરું લખવાનું 2008. ચાલો પછી પાંચમું 15/6/1986. તો 15 ના 15 તારીખ 15 છઠ્ઠો મહિનો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન. બરાબર. તો છઠ્ઠો અહીંયા આવશે જૂન. અહીંયા વર્ષ જે છે આખું તો એને જ લખવાનું 1986. બરાબર. ચાલો સાતમું 23/7/1987. તો 23 ની તારીખ ને 23. સાતમો મહિનો એટલે છઠ્ઠો જૂન, સાતમો જુલાઈ. 23 જુલાઈ 1987. બરાબર. ચાલો નવમું 5 તારીખ છે 11મો મહિનો 1982. તો 5 તારીખ ની 5 તારીખ 11મો મહિનો એટલે કયો મહિનો? નવેમ્બર. નવેમ્બર 11મો 12મો ડિસેમ્બર. તો 11મો આવશે નવેમ્બર. 5 નવેમ્બર 1982. બરાબર. ચાલો આ બાજુ બીજું તારીખ 27 ની 27. પછી 8મો મહિનો એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ. આ રીતે ગણવાનું. ઓગસ્ટ 27 ઓગસ્ટ 1975. ચાલો પછી ચોથું તારીખ 30. તો 30 એનો 5મો મહિનો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે. 5મો મહિનો મે. 30 મે ખાલી ડેટ છે એટલે શું લખશું? 2010. ચાલો છઠ્ઠું 11 તારીખ 10મો મહિનો. તો તારીખ થી અહીં લખવાનું 11. 10મો મહિનો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર ને ઓક્ટોબર. 11 ઓક્ટોબર 10 છે એટલે શું લખશું? 2010. ચાલો આઠમું 19 તારીખ પહેલો મહિનો. તો તારીખ 19 ની 19 પહેલો મહિનો કયો? તો જાન્યુઆરી. 19 જાન્યુઆરી 1993. આવું જે મોટી રકમ આવી જ લખવાની 1993. ચાલો પછી 10મું જે તારીખ છે 21. મહિનો ચોથો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ. 21 એપ્રિલ. આ વર્ષ છે એને લખવાનું 1994. બરાબર. ચાલો પ્રશ્ન 17મો. એમાં આપણે ઉદાહરણ આપ્યું છે. પેલું છે 3 જૂન 2006. તો આપણે 3 તારીખની 3 તારીખ જૂન મહિનો એટલે છઠ્ઠો મહિનો. બરાબર. જૂન એટલે 6 અને આ આખું છે 2006 એટલે 06. આને આગળનો પ્રશ્નમાં જે આ પ્રશ્ન હતો અને એનો આ જવાબ હતો. હવે આ પ્રશ્ન છે અને આ જવાબ છે. બરાબર. હવે આ ત્રીજું છે. તો ત્રીજામાં શું છે? 10 ઓગસ્ટ 2008. તો 10 તારીખની 10 ઓગસ્ટ એટલે કેટલામો મહિનો? તો કે 8મો. ઓગસ્ટ એટલે 8મો મહિનો લખવાનો. અને 2008 એટલે 08. બરાબર. ચાલો પછી પાંચમું છે 9 નવેમ્બર 1982. 9 તારીખની 9 ની 9. બરાબર. નવેમ્બર એટલે કેટલામો મહિનો? તો કે 11મો. 9 11 કેટલા છે? 1982. તો અહીં આપણે શું લખશું? 82. બરાબર. 1982 છે. તો અહીંયા આપણે 1982 લખશું તો પણ ચાલશે. બરાબર. સમજાણું? અને 82 લખો તો પણ ચાલશે. એમાં ચલાવશો. પછી છે સાતમું. સાતમામાં છે 22 મે 2011. તો 22 તારીખની 22 તારીખ. મે એટલે કેટલામો મહિનો? 5મો. બરાબર. અને 2011 એટલે શું લખશું આપણે? ખાલી 11. ચાલો પછી નવમું 15 ઓગસ્ટ 1979. તો 15 તારીખની 15 ઓગસ્ટ. ઓગસ્ટ એટલે કયો મહિનો? 8મો. તો અહીં 8
અને વર્ષ છે 1979 તો અહીંયા આવશે 79 બરાબર. ચાલો આશે પૂરી. હવે આ બાજુ 2 4 6 8 અને 10 બરાબર. ચાલો તો હવે બીજું છે 12 માર્ચ 1985. 12 અને 12 તારીખ, માર્ચ એટલે ત્રીજો મહિનો અને 1985 એટલે ખાલી 85. ચાલો ચોથું 14 જાન્યુઆરી 2018. તો 14 તારીખની 14 તારીખ જાન્યુઆરી એટલે પહેલો મહિનો અને 2000 કેટલા છે 18. તો શું લખશું આપણે? ખાલી 18. છઠ્ઠું 5 ફેબ્રુઆરી 1993. 5 તારીખની 5 તારીખ ફેબ્રુઆરી એટલે બીજો મહિનો અને 1995 એટલે આપણે લખશું ખાલી 95 93. ચાલો આઠમું 30 એપ્રિલ 1990. તો 30 તારીખથી 30 તારીખ એપ્રિલ એટલે કેટલામો મહિનો? ચોથો અને વર્ષ છે 1990 તો આપણે લખશું ખાલી 90. ચાલો 10મું 31 જુલાઈ 2001. 31 તારીખની 31 જુલાઈ મહિનો એટલે કેટલામો? તો કે 7મો મહિનો અને 2001 એટલે 01 બરાબર. વર્ષ માસ 8 આ નહીં. ચાલો કોષ્ટક પૂર્ણ કરો. હવે આપણને સમયનું કોષ્ટક આપ્યું છે કે 12 કલાકની ઘડિયાળ અને 24 કલાકની ઘડિયાળ. બરાબર. આપણે ઘણા લોકો આપણે ઘડિયાળમાં ટાઈમ સેટ કરતા હોય 12 કલાક કે 24 કલાકનો. જો 24 કલાકનો ટાઈમ સેટ કરેલો હોય તો 12 વાગે પછી 13 બતાવે. 12 પછી 13 14 15 16 17 18 19 20 21 22 23 ને 24 આ રીતે બતાવે. બરાબર. અને 12 કલાકનો ટાઈમ સેટ કરેલો હોય તો 12 કલાક પછી 1 થી શરૂ થાય. 12 પછી 1 2 3 બરાબર. તો અહીંયા આપણને 12 કલાકનો આપ્યો છે ને અહીંયા 24 કલાકનો. હવે અહીંયા જો પેલો ઉદાહરણ છે કે 12 કલાકની ઘડિયાળમાં 1 વાગ્યા હોય તો 24 કલાકની ઘડિયાળમાં 12 પછી આપણે 12 વાગે ઉમેરો એટલે 13 થાય. એમાં 13 વાગ્યા હોય બરાબર. તો એવી જ રીતે 12 કલાકની ઘડિયાળમાં 3 વાગ્યા હોય તો અહીંયા કેટલા વાગ્યા હોય? તો આપણે 12 માં આ ઉમેરવાના. 12 પછી 13 14 ને 15 બરાબર. 15 કલાક અને 30 મિનિટ. તો અહીંયા થાય 15 કલાક અને 30 મિનિટ બરાબર. એવી જ રીતે આપણે પહેલા છે ને અહીંયા જે આપ્યું હોય પછીનું પહેલા શોધી લે બધું. હવે અહીંયા આ કલાક 12 કલાકમાં કોઈ એવા પહેલા બધા પૂરી દે. તો કે આ 7 માં એવું છે, આમાં એમ નથી. અહીંયા જો 9 ને 10 બરાબર. તો 12 આના પછી આપણે 12 માં 9 ઉમેરવાના. 9 કલાક 10 12 પછી 9 ઉમેરો 12 13 14 15 16 17 18 19 20 ને 21. તો અહીંયા આવશે આપણે 21 કલાક અને 10 મિનિટ. હવે પહેલા એવું કયું છે આ બે નંબરનું 5 ને 45 છે 12 કલાકમાં. તો 24 માં કેટલા થાય? તો 12 પછી આ ઉમેરી દેવાના. 12 13 14 16 ને 17 17 કલાક અને 45 મિનિટ. ચાલો હવે કયું છે છઠ્ઠું 10 કલાક ને 5 મિનિટ છે. તો હવે 12 માં આ 10 ઉમેરી દો. 12 માં 10 ઉમેરો એટલે 12 કેટલા થાય? 20 બરાબર. સોરી 22. 12 માં 10 ઉમેરશો એટલે 22 અને 5 મિનિટ. તો 22 કલાક અને 5 મિનિટ. ચાલો એવું હવે 10મું છે 2 કલાક 55 મિનિટ ઉમેરવાની. કેમાં? તો કે 12 વાગ્યામાં. 12 ને 2 14 કલાક અને 55 મિનિટ બરાબર. આપણે આ 12 કલાકનો સમય આપ્યો તો એમાંથી 24 નો શોધ્યો. હવે એવા છે 24 માં આપ્યો હોય ને 12 નું શોધવાનું છે તો એમાં આપણે બાદ કરશું. આ 16 ને 20 છે બરાબર. તો આપણે આમાંથી કેટલા બાદ કરવાના છે? 12 પછી 12 13 14 15 16 કેટલા 4 કલાક ને 20 મિનિટ ઉમેરી હોય ત્યારે આટલા થયા હોય. તો આપણે આમાંથી આપણે 4 કલાક કાઢી લઈએ 16 માં. તો કેટલા આવશે? 16 માં 4 કાઢીએ તો 12 થશે ને. 4 ને 20 4 ને બરાબર. આમાંથી કેટલા 12 પછી 4 અને 20 તો 4 કલાક ને 20 મિનિટ બરાબર. ચાલો હવે આમાંથી આપણે કેટલા કાઢશું? 12 પછી ગણીએ 13 14 15 16 17 18 19 20 21 22 ને 23 કેટલા થયા? 11 બરાબર. આમાંથી 11 અને 25 મિનિટ 11 કલાક અને 25 મિનિટ. હવે અહીંયા આ પૂરો 19 છે તો 12 પછી આપણે ગણીએ 12 13 14 15 16 17 18 19 કેટલા થયા? 7 બરાબર.
ચાલો આઠમું અહીંયા 20 થઈ ગયા છે તો આપણે 12 પછી ગણીએ 12 13 14 15 16 17 18 19 20 ક્યાં 20 છે તો આ કેટલા થયા 8 કલાક ને 35 મિનિટ બરાબર સમજાઈ ગયું આ જ્યારે આપ્યું એમાં પ્લસ કરી દેવાનો માંથી બાદ કરવાના થશે ચાલો હવે એમાં છે પ્રશ્ન નંબર 2 ચાલો ગ્રુપ કાર્ય કરીએ એમાં પહેલો પ્રશ્ન છે તમારો રોજિંદી ક્રિયાનો છે એટલે તમારે એ રીતે પૂરવાનું છે અને બીજો પ્રશ્ન છે ઘડિયાળ ઉપરથી સમયમાં રાઉન્ડ કરવાનો છે તો કે પહેલી ઘડિયાળમાં કેટલા વાગ્યા છે જુઓ નાનો કાંટો 10 મોટો 12 પર એટલે કેટલા વાગ્યા હોય 10 તો 10 ઉપર રાઉન્ડ કરવાનું છે પછી બીજી ઘડિયાળ એમાં કેટલા વાગ્યા છે 6 નાનો કાંટો 6 પર અને મોટો 12 પર એટલે કેટલા વાગ્યા 6 હવે ત્રીજી ઘડિયાળ એમાં નાનો કાંટો 6 અને 7 ની વચ્ચે એટલે અહીંયા આવશે 6 અને મોટો કાંટો 3 પર એટલે 3 નો ઘડિયો આપણે 5 સુધી બોલીએ 3 × 5 = 15 તો 6 અને 15 મિનિટ ચોથું નાનો કાંટો 10 અને 11 ની વચ્ચે છે એટલે આપણે કલાકમાં 10 લખીએ અને મોટો કાંટો 9 પર છે તો 9 ને કેટલા વડે ગુણીએ તો કે 5 વડે 9 × 5 = 45 તો એમાં આવશે 10 અને 45 મિનિટ ચાલો પાંચમું એમાં નાનો કાંટો 2 અને 3 ની વચ્ચે છે એટલે કલાકમાં 2 આવશે અને મોટો કાંટો 3 પર છે એટલે 3 ને 5 વડે ગુણીએ તો 3 × 5 = 15 તો 2 અને 15 ચાલો પછી છઠ્ઠું એમાં તો એક જ કાંટો દેખાય છે એક કાંટો ક્યારે દેખાય 12 વાગ્યા દેખાય ને તો એમાં વાગ્યા છે 12 બરાબર ચાલો સાતમું નાનો કાંટો 4 અને 5 ની વચ્ચે છે એટલે કલાકમાં આપણે 4 અને મોટો કાંટો 4 પર છે એટલે 4 × 5 = 20 તો 4 કલાક 20 મિનિટ આઠમી ઘડિયાળ ચાલો એમાં વાગ્યા છે 7 મોટો કાંટો 12 પર હોય એટલે નાનો કાંટો જ્યાં ઉપર એટલા વાગ્યા હોય તો એમાં છે 7 પછી નવમું જુઓ નાનો કાંટો 7 અને 8 ની વચ્ચે છે તો કલાકમાં આપણે લખશું 7 અને મોટો કાંટો 9 પર છે એટલે 9 × 5 = 45 એટલે 7 ને 45 બરાબર ચાલો હવે જે પછીનો ત્રીજો પ્રશ્ન છે કાંટા દોરવાનો એ આપણે સ્કૂલે આવીને શરૂ થાય સ્કૂલ ત્યારે દોરશું અત્યારે આપણે દોરશું